આહા. ઘરમાં કોઈ લાગતું નથી. હલો, ક્યાં ગયા? મારા બેટા પૈસા દેવા પડે એટલે બધા અંદર છુપાઈ જાય. છે ઘરમાં કોઈ? અચ્છા, તમે ઘરમાં જ છો? અવાજ સંભળાતા નથી? જય શ્રી કૃષ્ણ. ઉપર હતી એટલે આવતા વાર લાગી ભાઈ. અચ્છા, બીજું કોઈ નથી ઘરમાં? છે ને, મમ્મી જ છે. પૈસા લેવાના છે. બોલો બોલો. મમ્મી. એમ નો આવે, જોરથી બોલો. અરે ડોશી, એમ બોલવું પડે. શું બોલો છો તમે? ડોશી ના કયો મારા મમ્મીને, બેન કયો, માસી કયો, આંટી કયો. હા શું ડોશી કહીને બોલાવાના એટલે? હા. મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈસા. જય શ્રી કૃષ્ણ પછી પૈસા લાવો. સમય નથી, સમય માંગતા જ નહીં. દર વખતે સમય 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 કરીને તો એટલે તમે એને દૂર કેમ લઈ લીધી? એવો માણસ છું? હે? ના, એટલે તમારો ભાવાર્થ તો એવો થયો ને કે હું હલકટ માણસ છું એમ? વાત કરો ને, થોડી શાંતિથી વાત કરો મારા મમ્મી સાથે. માનું છું અમે પૈસા આપવામાં મોડા પડ્યા છીએ. તમારા પૈસા અમારે સમયસર આપવા જોઈએ. પણ ભાઈ તમે વિચાર કરો, હું અને મારી દીકરી એકલા છે આ ઘરમાં છીએ. અત્યારે પૈસાની સગવડ નથી થઈ. થોડોક સમય આપી દો ને, પૈસાની સગવડ કરી આપીશ. એટલે આ તમે મા દીકરી એકલા રહ્યો એમાં મારી ભૂલ છે? મારો કઈ વાંક છે? ના ના ના, આમાં તમારી કોઈ ભૂલ આ નથી. તો ઈ ગુણ મારી પાસે હું કામ ગાવ છો? મને પૈસા જોઈએ, બીજી કોઈ લપ નહીં, ખોટાઈ કે ભાઈ આમ ઇમોશનલ થઈને વાતો નહીં કરવાની. મારી વાત તો તમે સાંભળવાની એટલે સમજવાની કોશિશ કરો. મમ્મી, ડરવાની કોઈ જરૂર નથી. જો રાજભાઈ માનીએ છે કે તમે પૈસા માંગો છો, પણ એનો અર્થ આવો થોડી છે કે તમે ગમે તેમ બોલશો અમારી સાથે. કહ્યું ને મમ્મીએ કે પૈસા આવશે એટલે આપી દઈશું. અને જ્યારે સ્પેશિયલી લેડીઝો હોય ને ત્યારે આવું વર્તન ન કરવું જોઈએ. લે, તો પૈસા લેવા આવ્યા ત્યારે ધ્યાન રાખવું જોઈએ ને. હે? બોલે છે બહુ આ છોકરી, બોલે છે બહુ. એને કયો મૂંગી રે? મારી સામે બોલવાનું નહીં વધારે, મને નહીં મેળવ્યા. રાજભાઈ, એનો કહેવાનો અર્થ એ નથી. અત્યારે મારી દીકરીની નોકરી હતી ને એ પણ છૂટી ગઈ છે. અમને અત્યારે તકલીફ બહુ પડે છે. અને હું જે ઘરે કામ કરતી હતી ને એમાં પણ મંદી છે. નહીંતર તમારા રૂપિયા ક્યારે બાકી ન રાખું હું. હારું નાનું, આ બધાના એક જ હરખું આવે હો. આ પૈસા લેવા આવે ને ત્યારે આમ ગરીબ ગાય જેવા થઈ જાય. પણ આમ છે ને તેમ છે. જ્યારે અમે લેવા આવીએ ને ત્યારે આમ સિંહની જેમ ત્રાળ નાખે. આ તમારી છોકરી ખાસ. એટલે એને સમજાવી દેજો, હું પૈસા લેવા આવું ને ત્યારે ચૂપચાપ ઊભી રહે. મારી સામે લબ નહીં કરવાનું, નકર પછી મારો મગજ ખબર છે ને તમને. હે? બીજી વાર ધ્યાન રાખશે. હવે એ બધું દાવા દો. પૈસા ક્યારે આપશો એ મને કહો. બસ 2 મહિનામાં. 2 મહિના? જુઓ, 2-5 દીની વાત અલગ છે, 2 મહિના નો હાલે. આ કેટલા ધક્કા થયા મારે ખબર છે? પણ તમે સમજવાની કોશિશ કરો ને. મારી દીકરીની નોકરી લાગે, મારું કામ થાય તો રૂપિયા આવે ને. બીજી કોઈ વસ્તુ પણ નથી કે અમે તમને આપીને એ ચૂકતે કરીએ. તો એક કામ કરો, આ તમારી છોકરીને છે ને હું કહું ત્યાં નોકરી લગાડી દો, એટલે હું પૈસા વળ્યા કરીશ નથી. એટલે હા, હું બતાવું ને કામ. તમારે નોકરી જ કરાવવાની છે ને છોકરીને. હું કાંઈ કચરા પોતા નહીં કરું. ભણેલી ગણેલી છું, મને કામ કરતા આવડે છે ને નોકરી શોધતા પણ. અરે મને ખબર છે કે તમે ભણેલા ગણેલા જ છો, દેખાઈ આવે છે તમારા ઓલા પરથી. હું એવી જગ્યાએ કામ ઉપર લગાડીશ ને ત્યાં એને કોઈ આમ છે ને કાંઈ ચિંતા જ નહીં રહે. મીરા, એકવાર જાણી તો લે, કદાચ સારી જગ્યાએ નોકરી હોય. શું મમ્મી? બોલો ને રાજભાઈ, તમે કયો ને ક્યાં છે નોકરી? અરે મારી તો ઓળખાણ એટલી બધી મોટી છે ને કે કહું ત્યાં નોકરીએ લાગી જાય. પણ ત્યાં આવી રીતે ઊંચા અવાજે વાત કરી ના ચાલે. ના ના, મારી દીકરીનો સ્વભાવ એકદમ શાંત છે. આ તો ગુસ્સામાં બોલાઈ ગયું હશે, એવી છે નહીં એ. તમારી છોકરીનો સ્વભાવ શાંત છે. તમે નોકરીની વાત કરો ને કે ક્યાં કરવાની છે અને શું કરવાનું છે. જોયું કેવી રીતે વાત કરે. જો કેમ નોકરીએ લગાડવી કયો મને. બોલો ને રાજભાઈ. હા જો, એક શરત રહેશે. શરત? જ્યાં એ નોકરી કરવા જશે ત્યાંથી પૈસા નહીં આવે. હું મારા બધા પૈસા ત્યાંથી લઈ લઈશ. લઈ લેજો. હા, કઈ નહીં. કાલે સવારે 10 વાગે ઓફિસે મોકલી દેજો મારી. જોઈ છે ને ઓફિસ? અને હા, જોઈ છે ઓફિસ? જોયું. હજી બોલે છે. હું તો બીજો રસ્તો બતાવવા માટે પાછો વળ્યો. હા, બોલો ને શું હતું રસ્તો? જો આને કહેજો વચ્ચે ન બોલે. જો આ તમારા બધા પૈસા હું માફ પણ કરી શકું, પણ મારું એક કામ કરો તો. માફ કરી શકો? હા, બધા પૈસા અને ઉપરથી પણ આપીશ થોડા.
કામ કરી કામ શું છે? કામ આ તમારા પાડોશી એની ઘરે કચરા પોતા કરવા જવાના છે. આને કયો વચ્ચે ના બોલે હા, નહીંતર હું જતો રહીશ અને અત્યારે પૈસા લઈશ. બોલો ને, શું છે વાત, શું છે જલ્દી બોલો ને. એ બંને છે ને એના તમે ડિવોર્સ કરાવી નાખો એટલે બધા પૈસા માફ. કયા પડોશીના ડિવોર્સ કરાવવાના છે? અરે આ આદિ અને પેલી શું નામ છે પેલી ધોળી છોકરી દામિની. અચ્છા, દામિની અને આદિ. પણ એના ડિવોર્સ કરાવીને તમને શું જો સવાલ નહીં કરવાના, પૈસા માફ કરવા છે. કેટલા પૈસા છે? આટલા બધા પૈસા માફ થઈ જાય, ઉપરથી પૈસા ઠીક આવે. છે, કરાવી દે. મંજૂર છે. પણ એક બીજી શરત, બોલો. મારું નામ વચ્ચે ના આવવું જોઈએ. નહીં આવે. તમારે તમારી રીતે ગેમ કરવાની. નહીં આવે. જેટલું વહેલા કરશો ને એટલું વહેલા ફાયદો થશે. હા, અને આને કહેજો બોલવાનું ઓછું રાખે, બહુ બોલે છે આ. અરે યાર, ક્યાં બહાર નીકળશે તી વગરનો. અય હે ભગવાન, પ્લીઝ થઈ છે હેલ્પ કરો ને, ચક્કર આવે છે મને. તો જો ઘરે જતા રહો યાર. અરે બહાર શું કરો છો? તબિયત ખરાબ છે તમારી આજ? ચક્કર આવે છે બહુ મને, પ્લીઝ હાથ પકડી રાખજો, બહુ ચક્કર આવે છે. હા હા, પણ હું શું કહું છું કે તમે એવું હોય તો દવાખાને જઈ આવો, દવા લઈ લો. જો દવા લેવા જતી હતી પણ શું કરું, આ ચક્કર જ એટલા આવે છે કે ચાલવાની હિંમત જ નથી મારી. હે ભગવાન, ચાલવાની હિંમત નથી તો એક કામ કરો ને, ઘરે મમ્મી નથી તમારા? આ ઓટો કરીને જતા રહ્યો. અરે તમે તો પકડી રાખો ને તમે પ્લીઝ. સોરી, તમે છે ને થોડી વાર આંખ ના ખોલો, આંખ બંધ રાખો, કારણ કે આંખ ખોલવાથી વધારે ચક્કર આવી શકે. હા, બંધ આંખે થોડી વાર વાત કરો, સારું લાગશે તમને. એવું હોય ને મુકતા નહીં, હા ફિટ એકદમ પકડી રાખો, નહીં ને હું પડી ગઈ તું. હા હા, મેં પકડેલા છે તમને, ચિંતા નહીં કરો. હું શું કહું છું કે આ પહેલા ક્યારે આવું થયું છે? હા થયું છે, બહુ ટાઈમ પહેલા એકવાર થયું હતું, ત્યારે દવા કરાવી તો સારું થઈ ગયું હતું. બાય ધ વે, આજે સોસાયટીમાં કોઈ બહાર પણ નથી બેઠું. સ્મેલ સારી આવે છે. કયું પરફ્યુમ યુઝ કરો છો? અરે પરફ્યુમને છોડો ને, તમને ચક્કર આવે છે એની વાત કરો ને પહેલા. પરફ્યુમ તો પછી પણ લેવાશે. હા, અત્યારે તમારી તબિયત જરૂરી છે, કારણ કે હવે પડી જશો ને તો અહીંયા રોડ ઉપર જ કંઈક વાગી જશે, અને જો મગજ ઉપર વાગશે ને તો નાના મગજની અંદર અસર કરશે, ને અસર કરશે તો હેમરેજ પણ થઈ જાય, અને અહીંયા ને અહીંયા માણસ જતું પણ રહે. એટલે આ બધી વસ્તુઓની કાળજી લેવી જરૂરી છે. હા, સંભાળી રાખો. એવું હોય ને તો તમે મને ટેકો આપી દો. હા બસ, આ રીતના સપોર્ટ લઈને ઊભા રહો. તમારા મમ્મીનો નંબર છે તો હું એને ફોન કરી દઉં કે અહીંયા સોસાયટીમાં તે તમારી યાદ નથી. તમે તમારા મમ્મીનો નંબર યાદ નથી? શું યાદ હોય, ચક્કર આવે છે, બીમાર છું ને તમે નંબર પૂછી રહ્યા છો. હા, એટલે મારો કહેવાનો મતલબ કે હું તમારી બીજી તો હેલ્પ શું કરી શકું? જુઓ, તમને ખરેખર હોસ્પિટલ જવાની જરૂર છે. બહુ જ. હું અત્યારે જ તમને એક ઓટો બુક કરી દઉં શું છું. તમે ઓટોમાં મોકલશો મને? એકચ્યુઅલી I મારે mean, અત્યારે તમે ઓટોમાં મોકલશો મને? પ્લીઝ જો. હવે ઓટોવાળાના ખંભે આમ માથું રાખ્યું હોય તો કેવું ખરાબ લાગે. હા હા, અરે પણ તમે સમજતા નથી હું શું કહેવા માંગુ છું. તમે પહેલાં મારી વાત સમજો કે હું ઓટો એટલા માટે બોલાવું છું કે તમારા મમ્મીને પણ બોલાવી લે સાથે. તમે બંને માં દીકરી જઈને જઈ આવો હોસ્પિટલ ને બતાવી લો. મારે બીજું ઘણું બધું કામ છે. પ્લીઝ, તમે મને નહીં સમજો તો કોણ સમજશે? એટલી તબિયત ખરાબ હો. ઉલટી. અરે અહીંયા માસી રેનું નામ શું છે? સાંભળો હું શું કહું છું. અહીંયા બાજુમાં માસી. પ્લીઝ મને છોડીને નહીં જતા. તો છોડીને નથી જતો. બાજુવાળા માસીને નામ શું છે? બહાર નથી બોલાવો. બોલતા અમે લોકો, એમની સાથે અમે નથી બોલતા. સમજવાની કોશિશ કરો પ્લીઝ. તમે એક અબલા નારીને આવી રીતે રસ્તા પર. ઠીક છે, ચાલો. ના, એટલે એ એવો માણસ પણ નથી કે આવી રીતના રસ્તા ઉપર કોઈને હેરાન થતા છોડીને જતો રહું. તમે ચિંતા નહીં કરો, હું કંઈ કરું છું. એક કામ કરો, હું મારી ગાડીમાં ત્યાંથી પડી ગયા હોય તો પાછળથી તમે મતલબમાં પકડી રાખીશ તમને. જો હું તમને આ રીતે હક કરું છું. અરે તમે સમજો, આ એવી વાત નથી. આ કોઈ જોઈ જાય તો કોઈ ઊંધું સમજે ને. તમને લોકોની તો ખબર છે ને કે કેવી કેવી વાતો કરતા હોય. અરે યાર, આ ચક્કર છે કે શું છે?
જો એક મને કામ બહુ કરો. ચક્કર આવે છે પ્લીઝ તમે મને સાથે લઈ જાઓ પ્લીઝ હું ક્યાં લઈ જાઉં? ડોક્ટર પણ નથી કે તમને દવાખાને હા દવાખાને લઈ પ્લીઝ હે ભગવાન પ્લીઝ હું પડી જઈશ હાથ પકડો હાથ તો પકડેલો છે લો પકડો હાથ ખરેખર ભગવાન છે ને ક્યારેક ક્યારેક ઉડતી મુસીબત આપણા માથે લાવીને ફેંકે. સાચી વાત છે ચક્કર આ તમને ચક્કર એ પ્રમાણે જ આવ્યા છે. ચાલો હવે આ બાજુ. સરખી રીતે પકડીને લઈ જજો બા આલે તમારી દવા હવે તો આ દવા પી પીને થાકી ગઈ બા દવા તો પીવી પડશે ને એમને એમ કંઈ થોડી સારું થશે બહુ ઠંડી લાગે છે બહુ તાવ જેવું લાગે તો તમે અહીંયા કેમ બેઠા છો? મેં તમને કહ્યું છે ને કે તમારે બહાર નહીં બેસવાનું. બહાર અત્યારે કેટલો ઠંડો પવન છે. એક તો વરસાદનો મોસમ છે. એક કામ કરો, અંદર ચાલો. મને અંદર છે ને એકલા એકલા ગભરામણ થતી હતી એટલે જરાક વાર બહાર આવી. હા તો બા હું છું ને, મને કહેવાય ને તો હું તમારી સાથે થોડી વાર બેસે. હું પણ આજે છે ને કામમાં રહી ગઈ ને એમાં રહી ગયું. હા બેટા, પણ સાચું કહું, આ દુનિયામાં તારા જેવી બહુ કોઈક ભાગ્યશાળીને જ મળે. કેટલું ઘરમાં ધ્યાન રાખે, મારું કરે, આદિનું કરે, બધાય કામ કરે. હું એમ કહું કોઈ કામવાળી રાખી લે ને તો તારે થોડુંક ઓછું ને બેટા. શું જરૂર છે? ઘરમાં મૂળ આપણે 3 જણા છીએ. 3 જણામાં પણ કામવાળી રાખવાની. અને કેટલું કામ હોય છે. આ સવારમાં 2 કલાક થોડુંક કામ હોય છે, પછી કેટલું બધું કોઈ કામ હોય છે. બેટા 3 જણની રસોઈ ઓછી હોય. ઘરના તો ઝાડુ, પોતા, કપડાં, વાસણ એ બધું ન હોય તો કોઈક કામવાળા બેન રાખી લે ને તો સારું પડે ને તને. કોઈ જરૂર નથી. અને એમ પણ આ કામવાળાનું કામ છે ને મને જરાય નથી ગમતું. આ તમે છે ને તમારી તબિયત ઉપર ધ્યાન આપો. આ ગયા અઠવાડિયે જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે શું કહ્યું હતું એમને? તમે તમારી તબિયતનું જરાય ધ્યાન નથી રાખતા. બેટા ઉંમર થઈ, ગમે એવું ધ્યાન રાખીશ ને તો એ હવે તમારા જેવું તો ન જ થાય ને. અત્યારે મારું પડતું લોહી હોય, લોહીમાં કાંઈ દમ ન હોય તો કેમ સારું થાય બેટા? સાચી વાત છે તમારી, પણ હવે ક્યાં જવું? ડૉક્ટર કહે એમ કરવું તો પડશે ને. હા એ જેટલી દવા કહે છે એટલી દવા લેવી પડશે. હા હા છે. ભગવાન તારું ભલું કરે. આ બાજુવાળી ઓલી નીતા જોઈને આવું માંદી પડે ને તો જોવે નહીં, ઉલટાની પિયર વહી જાય. હે ભગવાન, અને તું આ તારે બાએ માંદા છે તોય મેં તને કીધું કે જા તું એક આંટો મારી આવ, તોય તે ના પાડી કે પહેલાં બા તમે, એ પછી ત્યાં તો મારો ભાઈ છે ને, એ ધ્યાન રાખે છે, પણ અહીંયા તમારું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. આ આદિત્ય પણ કામે જતા રહે છે, પછી આખો દિવસ તમારું ધ્યાન કોણ રાખે? અને એમ પણ ઘરની વહુ છું તો ઘરમાં ગૌઢું માવતર હોય ને એનું ધ્યાન તો રાખવું પડે. એ તું સમજસ, બધા નથી સમજતા બેટા. તો બધાથી આપણે શું લેવા દેવા છે? આપણે ભલા ને આપણું ઘર ભલું. આ બીજાનું છે ને એટલું બધું તમે ન વિચારો. આ એટલે જ તમારી તબિયત ખરાબ થતી જાય છે. હા હા એ નીતાના હાવ કહેતા હતા મને કે આ મારી વહુ કરતાં તો તમારી હારી. મને હમણાં તાવમાં મોઢું બગડી ગયું ને તો કાલ મને મેથીની ભાજીના થેપલા દઈ ગઈ હતી. તું દઈ આવી હતી ને? હા, એ કહેતા હતા કે એમની તબિયત સારી નથી. મેં એમને પૂછ્યું કે તમારે કંઈ ખાવું હોય ને તો મને કહો, હું મારા ઘરે બનાવી નાખીશ. તો પછી હું બનાવીને આપી ગઈ હતી. હા બોલ. એ તો તે તો મને કીધુંય નથી, પણ એણે મને કીધું કે થેપલા દઈ ગયા હતા. તો? એની બહુ ધ્યાન નથી રાખતી ને એટલું તો તું રાખીશ બેટા. બધા એની દુઆ તને કામ લાગશે જોજે. હા તો સારું કહેવાય ને. અત્યારે આપણે બધાની દુઆ લઈએ ને તો ગડપણમાં આપણને જ કામ લાગે. સાચી વાત છે હા બેટા.
તું હવે શું કરીશ? સાંજે સાંજે હું બનાવવું છે તારે? હા, તમે જે કોઈ બનાવી દો, પણ કંઈક સાદું કહેજો, કારણ કે તમારી તબિયત છે ને ત્યારે સારી નથી, તો તીખું તળેલું નથી ખાવાનું. ના ના, એ ખાવું નથી. તું તારે છે ને મને ખીચડી કરી દેજે ને, દૂધમાં નાખીને હું ખાઈ લઈશ. એમ તો તમ તારે કઢી ખીચડી બેય બનાવી દઈશ. તાવ છે ને કઢી ખાવ પાછી છાશ વાળી. થોડીક ચાલે, હવે એવું કાંઈ નહીં. સારું સારું. અને સાંભળ, અત્યારે મેં આ દવા લીધી ને હવે બધું બહાર આવે છે. મને તું થોડોક ઓલો કાવો કે કાંઈક બનાવી દે ને. બનાવી દઉં છું, ને તમે પણ છે ને અંદર જ બેસો. અહીંયા બહાર બેસો ને તો આ પવન લાગી જશે. હા થોડી વાર બેસો, પછી આવી જાજો બસ. હા, ઘડીક વારમાં આવું. હો હા. તું બનાવે એટલે હું આવું. હે ભગવાન, ઘરે ઘરે આના જેવી વહુ હોય તો કોઈના ઘરમાંથી ફરિયાદ ન આવે. આદિ, હા કેવું કહેવાય નહીં, આ તે દિવસે મને ચક્કર ના આવ્યા હોત તો આપણે બંને અત્યારે સાથે પણ ના હોત. સાચી વાત છે. હા, તારા ચક્કરે જ આપણને બંનેને મળાવ્યા. સાચે જ તારા હાથ બહુ સરસ છે હો, એકદમ સોફ્ટ. તે દિવસે જ્યારે પહેલી વાર હાથ ટચ કર્યા ને ત્યારે જ એવું લાગ્યું કે મારું દિલ આપીશ ને તો આ છોકરાને જ આપીશ. એકદમ કેરફુલી મારા દિલની રક્ષા તો કરશે. તને તો ખબર છે ને મારા લગ્ન થઈ ગયા છે. તો શું થઈ ગયું? પ્રેમ છે ને લગ્ન જોઈને કે કુંવારા જોઈને ન થાય. પ્રેમ તો પ્રેમ છે, ગમે ત્યારે થઈ જાય. કેમ પ્રેમ ન થવો જોઈએ મને તારી હોવો સાથે? જોઈએ, પણ ડર રહે ને મને હાલતા ચાલતા. તું હમણાંથી તો ફોન મેસેજ પણ એવી રીતના કરે છે ને કે મારો ફોન મારી પાસે જ રાખવો પડે છે. આદિ, ખબર છે ને કે હું તારા વગર રહી ન શકતી હોય, કેટલી યાદ આવતી હોય તારી. કંઈ વાંધો નહીં, મને ખબર છે કે તું મને કેટલો પ્રેમ કરે છે. તો પછી પણ હું શું કહેતો હતો? હું શું કહેતી હતી કે હવે આપણે એક ક્યારે થઈશું? જો મીરા, મેં હજી કાંઈ એવું મેં વિચાર્યું નથી. તો પણ તો તમારી સાથે લગ્ન નહીં કરે? ના, એવું નહીં, પણ તું સમજવાની કોશિશ કર. હવે એક પત્ની હોય તો બીજી પત્ની કેવી રીતના શક્ય છે? બીજી પત્નીની ક્યાં વાત છે? પહેલી પત્નીને એની ખુરશી પરથી ઉતારીને બીજી પત્નીને બેસાડવાની વાત છે. એટલું કહેવું આસાન હોય તો કરી ના નાખ્યું હોય મેં. તું કેવી વાત કરે છે? બોલવું સહેલું છે, કરવું સહેલું નથી. ઠીક છે, તો પછી અલગ થઈ જઈએ, બીજું શું. તું તારી જિંદગીમાં ખુશ અને હું મારી જિંદગીમાં તને જોઈને ખુશ. અરે કેવી વાત કરે છે તું મારો જીવ છે. એમ? હા, તને કંઈ થાય ને તો મને જરાય ન ગમે, અને હવે તને કંઈ થશે એ મારાથી નહીં જોવાય. એટલે તું આવી વાત ન કર, સમજવાની કોશિશ કર મીરા, કે હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. એમ તો સાબિત ક્યારે કરીશ? સ્ટેન્ડ ક્યારે લઈશ મારા માટે? અરે યાર, અરે કેવી વાત કરે તું! આ સ્ટેન્ડ લેવાની વાત કરે છે તો એમ કેવી રીતના સ્ટેન્ડ લઈ લઉં? હાથમાં સ્ટેન્ડ પકડવાની હોય તો હમણાં પકડી લઉં, પણ આ વસ્તુ જ અલગ છે. કઈ ઠીક છે, તો નથી કરવું મારા માટે કઈ. મીરા, મને ખબર જ હતી કે પરણેલા પુરુષો આવા જ હોય, છતાંય મને પ્રેમ થઈ ગયો તારી સાથે. તે દિવસે ચક્કર ન આવ્યા હોત ને તો સારું હતું. ચક્કર આવ્યા તો આવ્યા, તું ન મળ્યો હોત તો સારું હતું, અને તું મળ્યો તો મળ્યો. હું રિક્ષામાં જતી રહી હોત ને તો વધારે સારું અરે હું બધા જેવો નથી. હતું. એમ? મારામાં અને બીજા બધામાં ઘણો ફરક છે. જેમ કે હું છું. છોડી સારી પત્નીને? આદિ, તને ખબર છે ને કે આઈ લવ યુ સો મચ. હું તારા વગર નહીં રહી શકું, અને જો તું મને છોડી દઈશ ને તો હું આત્મહત્યા કરી લઈશ, બસ. આવું ના બોલતી. હા સાંભળ, આવું વિચારતી પણ નહીં. અને સાબિતી તારે જોતી છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તું કે ને કરવા માટે તૈયાર છું. મને થોડો સમય આપ. એમ પણ મને વધારે તું ગમે છે, દામિની નહીં. સાચું? જોયું? મને ખબર જ હતી કે હું તને ગમું છું. યુ લવ મી? એટલે એવું પણ નથી. યુ લવ મી? આઈ લવ યુ, બટ એ પત્ની છે તો એને એવી રીતના કેમ કાઢી મૂકવી? કેમ કાઢી મૂકવી એટલે આદિત્ય, હળવેકથી ધક્કો મારી દેવાનો, એ જતી રહેશે. મીરા, એટલું સહેલું નથી. તું શું ઓકે ફાઇન, ક્યારના એક ને એક વાત પર બહેસ કરીએ છીએ. સહેલું નથી, સહેલું નથી. રહેવા દે. તારી પત્ની સાથે તું ખુશ રહે ને હું મારા જીવનમાં દુખી રહીશ. તારી પાસે હજી ઘણો સમય છે, અને કદાચ મારા કરતાં પણ સારો છોકરો તને મળી સારો જાય. નહીં, તું જ જોઈએ છે. હું કદાચ હું તે દિવસે મળ્યો જ ના હોત તો, તને ચક્કર આવે બીજું કોઈ વ્યક્તિ મળ્યું હોત તો તો એ વ્યક્તિને કહેતી હોત કદાચ.
હા ચક્કરે જ છે ને બધું કર્યું છે. અત્યારે પણ આવે છે. હા ટેકો લઈ લે. You love me? You love me? આઈ લવ યુ. ભાઈ હા તમે કોણ છો? હું કોણ છું એમ? હા અચાનક આમ મારા ઘરમાં આવી ગયા અને બેસવાની રીત હોય ને, આ કોઈ રીત છે બેસવાની તમારી? પણ તમારી રીત છે વ્યવહારમાં રહેવાની. હે હું છું ને રાજભાઈનો માણસ છું. હવે બોલો. રાજભાઈ ને? હા તો રાજભાઈ ના આવ્યા ને તમને મોકલે? રાજભાઈ અત્યારે નવરા નથી, એ બીજે ઉઘરાણીમાં ગયા છે. હા તો એનું કામ ક્યાં પૂગ્યું અને કામ ન થાય એમ હોય તો પછી પૈસા આપી જો એમ એણે કીધું છે. કામ ક્યાં પોગ્યું એટલે રાજભાઈનો એકાદ દિવસે ફોન આવે જ છે, એમને જાણ છે જ. હા છેલ્લા અઠવાડિયાથી વાત નથી થઈ એ વાત અલગ છે, પણ સમજો ને કે કામ થઈ જશે. હવે પૈસાની ચિંતા છોડો, એમને જે સમય મર્યાદા આપી છે ને એમાં અમે લોકો કામ કરી નાખીશું. એ વાત આવી તમારી. હવે ઉત્તરાયણ આવે તો દિવાળી પછી તરત છે ને આમ તૈયારી થવા માંડે પતંગની. એવી રીતે કાંઈ તૈયારી હાલે છે કે નહીં એ કહું છું. હા હા હાલે છે ને ભાઈ, તૈયારી હાલે જ છે. એવું કહેજો રાજભાઈને તમે જાઓ ને તો કે ફોન પર વાત કરશે, નહીંતર એ ફ્રી હોય ને તો અમે તમારી એટલે કે રાજભાઈની ઓફિસે આવીને એમને મળી જઈશું. કાંઈ વાંધો નહીં, પણ જો મારી વાત સાંભળો. બોલો ને. હજી બોલી કરી છે ને એ કરજો, નકર છે ને મારી જેવા એની પાસે કેટલા માણસ તમને ખબર નહીં હોય. બહુ જાજા માણસ છે. હમણાં તો એણે આખી ટોળકી ભેગી કરી. ટોળકી? હા, અને હું તો જોવો હમણાં આવ્યો, નકર બીજા જવો સરી તલવાર. હા છરી તલવાર લઈને આવ્યા છે. હા પણ હું શું કહું છું એ મારી વાત સાંભળો. અમે લોકો કામ પૂરી રીતે પાર પાડીને જ રહીશું. જે રીતે રાજભાઈએ કીધું છે ને એવું બધું પૂરું કામ કરી લઈશું. તમે ચિંતા ન કરો. રાજભાઈને કહેજો કે એમને જે સમય મર્યાદા આપી છે ને એમાં કામ થઈ જ જશે. હા જાઓ તમારે. હા તો ઉતાવળ રાખજો કામમાં, બરોબર? હા હા હા. અરે આ તો રાજ નહીં ને રાજના માણસો આવવા માંડ્યા છે, મને તો સમજ નથી પડતી. હા ખરેખર. હા परी हूँ मैं, मुझे न छूना. ભૂલી ગઈ હતી ઘર છે. આ જે રીતે તું આ વોક કરીને આવી ને, જે રીતે ચાલી મસ્ત વોક કર્યું ને મોડલની જેમ. મને ખબર જ છે હું બહુ મસ્ત વોક કરું છું. બસ ઓપોર્ચ્યુનિટીઝ ના મળી ને લાઈફમાં મમ્મી, નહીંતર હું પણ હિરોઈન હોત, સોરી મોડલ હોત. એ બધું છોડ, ચિંતાની વાત છે ને એ જાણ. રાજનો માણસ આવ્યો હતો ઘરે હમણાં. શું કામ? હવે શું કામ છે ને અહીંયા? શું કામ છે એટલે એ આવીને કહીને ગયો કે કામ ક્યાં પહોંચ્યું, તમને જે કામ સોંપ્યું હતું, નહીંતર રૂપિયા લાવો. તો એને કહેવાય ને કે કઢી ખીચડી નથી કે બનાવીને ખાઈ લઈએ, વાર લાગે. આવડા મોટા પુરુષને ફસાવાની વાત છે, એ પણ જે પોતાની પત્નીને આટલો લોયલ છે. ખબર છે મમ્મી કેટલા પાપડ વણવા પડે છે સવારથી સાંજ સુધી, આખો દિવસ એને મનાવવામાં રહું છું. આટલા ઈશ્વરને મનાવ્યા હોત ને તો કસમથી આપણે લોકો રૂપિયાવાળા હોત. તું છે ને અત્યારે વાતને ચગડોળે ન ચડાવ. તને હું જે કહી રહી છું ને એ માન. જો વહેલી તકે એને ફસાવ કાં પછી એના ને એની પત્નીના ડિવોર્સ કરાવ, ગમે એ રીતે. ગમે એ રીતે એટલે ચોકલેટ છે કે ચોકલેટ છે કે હાથમાં આપી દઉં? કેટલો મનાવું છું. એ ડરે છે મમ્મી. મેં એને આજ પણ કહ્યું કે તારી પત્નીને ડિવોર્સ આપ ને તો ફટાફટ આપણે લગ્ન કરી લઈએ. મમ્મી એટલી સ્કીમો આપું છું ને હું એને, પણ એ માણસ ડરે જ છે. ખબર નહીં પત્નીમાં તો શું છે એની. વાત સાચી છે, પણ હવે હા રાજભાઈ આપણને જે કામ સોંપ્યું છે ને એ કરવું તો પડશે જ ને. નહીં કરીએ તો કેમ ચાલશે? મમ્મી આ રાજભાઈને એની પત્ની સાથે કંઈ લેવા દેવા છે? મને શું ખબર. ધીરે બોલ ને, પણ એ માટે બધું અકળાવાની શું વાત છે? બની શકે કે રાજભાઈ એની પત્નીને પ્રેમ કરતો. શું બોલે છે તું? તો શું કામ કોઈ ડિવોર્સ કરાવે કંઈ ના હોય તો? અરે શું ખબર હોય એને શું તકલીફ હોય એનાથી? આ તો હું કહું છું
તો મારા માટે કામ ઇઝી થઈ જાય કે નહીં? તો હું આદિત્યને દામિની વિરુદ્ધમાં ચડાવું કે એનું ચરિત્ર સારું નથી, એ ખરાબ છોકરી છે, એ બીજા કોઈ સાથે બોલે ચાલે છે. જલ્દી પણ તું એનો પહેલો બીજો 5મો 10મો કયો સ્ટેપ ચડી કે જ્યાં સુધી નજીક પહોંચી ગઈ એ ફસાઈ જાય એમ છે? સમજો તમે કે 1 થી 10 સ્ટેપ છે ને 9.5 ચડી ગઈ છું. 9.5 ચડી ગઈ છે તો ઘણું આગળ છે. પણ ત્યાંથી પાછો ધક્કો ન લાગે, નહીતર પડીશ ને તો મોઢું ભાંગી જશે. એ જ તો કરવાનું છે, નહીં તાર રૂપિયા તૈયાર રાખો, બરાબર? થઈ જશે. હલો, હા, તારું એક કામ હતું મિત્ર. હું એક તને બીજો નંબર મોકલું ને એમાં 10-15 મિસ કોલ માર દે ને. હા, મારા ફોનમાં શું કરો છો? કોનો ફોન છે? મારો ફોન છે. ફોન કોનો આવી રહ્યો છે? મને શું ખબર, અજાણ્યો નંબર છે. હજારો નંબર છે. હા, કાપી નાખ્યો. પાછો આવ્યો. હલો, હલો, હલો. કોણ છે? અચ્છા, શું અચ્છા? કોણ હતું? બધી જ ખબર પડી ગઈ મને શું ખબર પડી ગઈ? કે તું શું કરી રહી છે. શું કરી રહી છું? ચીટિંગ કરે છે ને મારી સાથે? ચીટિંગ? હા, શું બોલો છો આદિ? તમને ખબર પડે છે કઈ? મેસેજ કરે નંબરમાં. હું શું કામ કરું? હું ઓળખતી પણ નથી તો હું શું કામ મેસેજ કરું? ઓળખતી નથી? આટલું જૂઠું? અરે શરમ કર, શરમ. આજે તને ખબર છે હું કેટલો લેટ છું અને તારો આજ સમય છે ને ફોન આવવાનો. જો આદિ, ખરેખર મને નથી ખબર કે કોનો નંબર છે. પણ મને ખબર પડી ગઈ છે. હું ઓફિસે જાઉં પછી પાછળથી તું આ લોકો સાથે વાત કરે છે ને. બસ હા, તે બહુ Boyfriend વધારે છે બોલી રહ્યા છો. વધારે નથી બોલતો. આજે મને સાચી હકીકતની ખબર પડી ગઈ છે તારી. અને આ વ્યક્તિ પાછો ફોન આવ્યો. લે લા, કોણ છે ને આજે તો જોઈને જ રહો. હાલો, હાલો, કોણ છો તમે? જો હવે એને ખબર પડી ગઈ છે કે એને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો છે કારણ કે હું ઘરે છું. મેં ફોન ઉપાડ્યો એટલે એને ખબર પડી ગઈ. જો આદિ, મને ખરેખર નથી ખબર કે કોણ છે. ખરેખર મને ખબર પડી ગઈ છે કે તું છે ને બહુ ખોટું કરી રહી છે. મેં કઈ દિલ ખોટું? તોડ્યું તે મારું દિલ. વાહ, મેં દિલ તોડ્યું છે. એક કામ કરો, આ તમારો ફોન છે ને એમાંથી એકવાર ફોન કરી જોઈએ આપણે. હવે સાબિતી આપવાની જરૂર નથી. બધી જ ખબર પડી ગઈ છે અને હું ફોટો પણ પાડી લઉં. શું કરો છો આ? સાબિતી માટે કાલ સવારે કેસ કરવાનો થાય ને કેસ? તો હું જીતું. આ શું બોલો છો ખબર છે તમને? તમારી પાસે કોઈ પ્રૂફ નથી અને છતાંય તે તમે આવી રીતે મારા પર આરોપ ના નાખી શકો. નાખી શકું ને? એક કામ કર, નીકળી જા ઘરમાંથી. તારી જરૂર નથી મારી. જો હું તને ન ગમતો હોઉં, મારી સાથે પરાણે રહેતી હોય તો કોઈ જરૂર નથી મારી સાથે રહેવાની. પણ હું તો એવું કઈ બોલી જ નથી. આજકાલ તમને જ છે ને મારી બધી વાતોમાં, બધા કામમાં વાગ દેખાય છે. મને ખબર પડે છે દામિની, જો સમજવાની કોશિશ કર. હું આ બધું દુઃખ સહન કરી લઈશ. કયું દુઃખ? મેં કોઈ દુઃખ આપ્યું જ નથી તમને. એ જ કે તું મારી સાથે રહેવા નથી માંગતી. આદિ, એવી કોઈ વાત નથી. મને એવું લાગે છે કે તમે છે ને વાતે ને વાતે મારી સાથે ઝઘડો કરવાનો. હું રાજી ખુશી તારા લગ્ન કરાવી દઈશ. તને એ ગમતો હોય તો મને પણ મારે નથી કરવા. મારા જીવનમાં તમારી સિવાય કોઈ નથી. હું કામ ખોટું બોલે છે શું કામ ખોટું? અને આવી રીતના આપણે સાથે ન રહી શકીએ. સમજવાની કોશિશ કર કારણ કે જિંદગી આવી રીતના ન નીકળે. તું એક કામ કર, તું જતી રહે. તું જતી રહે. તારા પિયરને હું કહી દઈશ કે વાંક બધો મારો છે. તારું નામ પણ નહીં આવે તો બસ. આટલું પણ તારું નામ નહીં આવે. આટલું પણ. બહુ વધારે બોલી રહ્યા છો એવું નથી લાગતું તમને? આવી કોઈ વાત જ નથી. એટલી કમથી વાત તમે કેટલી મોટી કરી. લાગે છે કે જાણી જોઈને તમે આ બધું કરી રહ્યા છો. બહુ ખોટું કરજો તે મારી સાથે. ખોટું તો તમે કરી રહ્યા છો મારી સાથે. તું કોઈ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે એને પ્રેમ કરવા લાગી છો અને મારી સાથે ખાલી એમ જ પતિ પત્ની તરીકે રહેવા માંગે છે. હું માનું છું કે અત્યારે તારા મોજ શોખ પૂરા નહીં કરી શકતો હોય, તારે બહાર રખડવું હશે, તને ફરવા નહીં લઈ જઈ શકતો હોય, બધું સમજુ છું કે હું મારી નોકરીમાંથી અને તને સમય નથી આપી શકતો. એનો મતલબ એ નથી. પણ કઈ વાંધો નહીં. તારી ખુશી માટે મારી ખુશી, તારી ખુશીમાં જ મારી ખુશી. પણ મેં ક્યારે કોઈ વાતની કમ્પ્લેન કરી જ નથી. તને હું આઝાદ કરું છું. આઝાદ તું કરું ઉડી છું? શકે છે. તારે જેમ ઉડવું હોય ને એમ ઉડી શકે છે. હજી તારી ઉંમર જ નથી કાંઈ.
નાની અમથી દેખાય છે એટલે તું આ તારી ઉંમરનો ફાયદો ઉઠાવી લે અને ફરીથી તારા લગ્ન થઈ જશે. હવે વધારે બોલ્યા છો ને તો હું સાચે આ ઘર છોડીને જતી રહીશ. મને એવું લાગે છે કે કોઈ ફોરેનમાં રહી છે. બહારનો જ ઠીક છે. વ્યક્તિ છે ને. તમને એવું એમ પણ તું ફોરેનના વિડીયો વધારે જોતી હોય છે. ફોરેનમાં બધા કેવી રીતના રહે છે, શું કરે શું નહીં, એ બધાની રહેણી હું કહેણી આ ઘરમાં રહ્યું નથી ગમતું ને. નથી ઠીક છે, હું જતી રહીશ. હા તો ખુશ? સારું, ખુશ. હા હા જોતું તું મારે ગુસ્સો કરું છું તો કઈ ગુસ્સો કરો છો મારી સામે? હા ખોટો ગુસ્સો કરું છું. પોતે એક તો મારી સાથે આવું, મારે તો કોઈને કહેવું પણ કે મારી પત્ની ચાલુ. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, એટલામાં બધું આવી ગયું. અરે ધૂળ પડે ધૂળ, શરમ આવી જોઈએ તને. સાંભળ, એમાંથી મારી પત્ની ફોન કરશે તો તું કઈ બોલતો નહીં, ફોન કટ કરી નાખજે. હા બા હા બેટા, બા કંઈ જોઈએ છે? હું આ ઘર છોડીને જઈ રહી છું. ઘર છોડીને જાય છે? આ તને આમ ગમે ત્યારે સપનું આવે કે તારે હવે ઘર છોડીને જવું છે? મારાથી કંઈ ભૂલ થઈ ના બા, તમારો કોઈ વાંક નથી, તો શું થયું? પણ હવે છે ને મારે આ ઘરમાં રહેવું જ નથી. બહુ કારણ થયું. કહીશ. આદિત્ય, બીજું શું હોય? આદિત્ય, લા તમે બે જણા તો કેટલા પ્રેમથી રહ્યો છો, કોઈ દિવસ તમારો અવાજ જોરથી નથી આવ્યો, કોઈ દિવસ નથી તું એની સામે બોલી નથી, એ કોઈ દિવસ તને ખીજાયો, તો આદિત્ય ક્યાંથી વચ્ચે આવી ગયો? શું થયું? એવું પહેલાં થતું હતું, પ્રેમ હતો, પણ હવે એ પ્રેમ ક્યાં જતો રહ્યો છે ને ખબર નથી પડતી. છેલ્લા કેટલાય સમયથી બસ જ્યારે જોઉં ત્યારે મારી સાથે ઝઘડો કરવાના બહાના ગોતે છે, મારા પર વાતે ને વાતે શંકા કરે છે. ખબર નહીં કઈ વાતની શંકા છે એમને. અરે મારી વાત સાંભળ, પુરુષ માણસ છે, કામે જતા હોય તો ત્યાં એને કોઈ બોલ્યું હશે એટલે એ ગુસ્સો એ મારા પર તો ઉતારી ન શકે, એટલે તને કહેતો હશે. બા રોજે રોજ એવું હોય? રોજે કોઈ વાતને લઈને ઝઘડો કરવાનો, રોજે કોઈ વાતનો ગુસ્સો હોય? એક દિવસ આવું થાય તો સમજીએ, 2 દિવસ આવું થાય તો સમજીએ, પણ હવે તો આ રોજનું થઈ ગયું છે. એક કામ કર, સૌથી બેસ્ટ, આ ઘરમાં તું ઘરમાં ને ઘરમાં અને એ કામે ને કામે, એટલે તમારા બંને જણમાં દૂરી થઈ ગઈ હશે. એક કામ કરો, 2 દિવસ બંને જણા બહાર જઈ આવો, ફરી આવો, એટલે બંનેના મન પાછા હળવા થઈ જશે. જેને પાછું વળવું હોય ને બા, એના માટે કોશિશ કરે, પણ આદિત્યને પાછું નથી વળવું. એમને તો કહી જ દીધું છે કે આ ઘર છોડીને જતી રહે, તો પછી હું શું કામ આ ઘરમાં રહું? અને તું કહે છે કે શંકા કરે છે, તારા ઉપર શંકા કરે છે? કઈ વાતની? મને પણ એ જ નથી સમજાતું. અરે કોઈ અનનોન નંબરમાંથી મારામાં ફોન આવ્યો હશે તો એ વાતને લઈને શંકા કરે છે કે કોણ હતું, શું હતું, મારો બોયફ્રેન્ડ છે એવું કહેવા માંગે છે. બા મારે શું કામ આવું બધું કરવું જોઈએ? અરે અત્યારે તો ફોનમાં પેલું શું કહેવાય, કોલરનું નામ આવે, ટ્રુ કોલર એવું કંઈક કહેવાય ને, તો એ આવે તો એમાં ચેક કરી લો કે એ કોનો નંબર હતો ને કોણે કર્યું ને એને કે એને ફોન કરીને પૂછી જો કે તે કેમ ફોન કરેલો. માનવા જોઈએ ને, હું તો બધી સાબિતી આપવા રાજી છું. અને કોને ખબર કોનો ફોન હતો? હું ફોન કરું છું ને તો ફોન કાપી નાખે છે, ફોન રિસીવ પણ નથી કરતો. કોણ હશે ઈ? તું ચિંતા નહીં કર, હું આદિને સમજાવવાની કોશિશ કરીશ. હવે સમજાવવાની જરૂર નથી. મારો વાંક હોય ને મને બોલે ને તો ઇટ્સ ઓકે, ચાલ છે મને, પણ મારો કોઈ વાંક જ નથી, મેં કંઈ કર્યું જ નથી, તો પણ મારી સાથે આવી રીતે વર્તન કરે ને બા મને નહીં ગમે. તું એમ કહે છે કે 3-4-5 દિવસથી આવું કરે છે કે કેટલાય દિવસોથી કરે છે, તો આટલા બધા દિવસો પછી આજે તું મને ફરિયાદ કરે છે? જ્યારે થયું હોય ત્યારે જ પહેલી વારમાં કહી દેવાય ને તો મને ખબર પડે કે હું એને વાત કરું કે આ બધું તું શું કરે છે. બા મેં પણ તમારી જેમ જ વિચાર્યું હતું કે ઓફિસમાં કંઈક થયું હશે, કંઈક પ્રોબ્લેમ હશે, પણ આ તો કંઈક બીજી જ વાત છે. એમનું વર્તન સાવ બદલાઈ ગયું છે. હમણાંથી તો સરખા મોઢે વાત કરવાનું રહેવા દો, મારી સામે નથી જોતા. અચ્છા, તેનું કારણ પૂછ્યું, તે એને જાણવાની કોશિશ કરી કે ઈ શા માટે આવું કરે છે? બધી જ કોશિશ કરી લીધી, બધી પૂછવાની કોશિશ કરી લીધી, જાણવાની એ કોશિશ કરી લીધી, પણ બસ એક જ વાત આવે છે એમના મન પર કે મારે વાત નથી કરવી, મારું મૂડ નથી. કોને ખબર શું થયું છે? એવું કંઈ બન્યું હોય કે
એની ભાવતી વસ્તુ તે ન બનાવી હોય અથવા એને કંઈક જોઈતું હોય ને તે ન આપ્યું હોય અને એનો ગુસ્સો એણે ધીમે 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 ભેગો કરીને તને આવું કહેતો હોય. બા આદિત્ય એવા નથી. એમના મનમાં કોઈ વાત હોય કે કોઈ વાતનો ગુસ્સો હોય ને તો મોઢા ઉપર તરત કહી દે. પણ એવું લાગે છે કે કોઈ વાત છુપાવે છે, કંઈક અલગ જ વાત છે. તું કેવું કરે છે? બે વાત કહે છે. આદિત્ય એવા નથી, કંઈ પણ હોય તો એ મને મોઢે કહી દે છે, મને આમ કહે છે અને હમણાં તું એમ કહે છે કે હવે એ મને કંઈ કહેતા નથી. બા હું એમ વાત કરું છું કે કોઈ એવી વાત હોય ને કે જેનાથી એમને ગુસ્સો આવ્યો હોય કે કંઈ ખોટું લાગ્યું હોય તો કહી દે. પણ જે રીતે વર્તન કરે છે ને એ પ્રમાણે કંઈક છુપાવવાની કોશિશ કરતા હોય ને એવું લાગે છે. હા તો મારી વાત સાંભળ, ગુસ્સામાં આવા ખોટા નિર્ણય નહીં લેવાના. ઉતાવળિયા નિર્ણય લીધા હોય ને તો ક્યારેક આપણે જ પસ્તાવવું પડે. આટલું થોભી છે ને, 2-3 દિવસ થોભી જા, હું એને પૂછી લઉં કે શું છે. કદાચ એ તને ન કહી શકતો હોય અને મને કહે પણ ખરો તો હું ને તું પછી આપણે વાત કરીશું અને ના હું બા. તને કહીશ. બિલકુલ નહીં. હવે એમને મને રાખવી જ નથી તો મારે શું કામ અહીંયા રહેવું જોઈએ? હું આ ઘર છોડીને જાઉં છું ને એ જ કહેવા આવી હતી. ના, તું શાંત થઈ જાવ. જ્યારે અહીંયા આવી ત્યારે ઘરમાં કોઈ હોતું નથી. ક્યાં છે કોઈ ઘરમાં? અરે બોલી આગળ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. કોને ગોતો છો તમે? નહીં બોલી બોલી બક 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 કરી નથી ને ઘરમાં? મારી દીકરી હા એ જ તે. બહાર ગઈ છે. અચ્છા. તમે કેમ છો? તબિયત પાણી સારા? મારા કાયમ માટે તબિયત પણ સારા જ હોય. મારા તબિયત કદી બગડે જ નહીં. હું બીજાની તબિયત બગાડ નાખું. તો અચાનક મારા ઘરે અચાનક તમારા ઘરે? એટલે- તમારા ઘર સિવાય ક્યાં જાઉં? અરે હું તમને ફોન જ કરવાની હતી. તો હું એ જ કહું કે અત્યાર સુધી ફોન આવ્યો કેમ નહીં? પૂજા પાઠમાં હતી. ભગવાન અરે પહેલા આ ભગવાનને રીઝવો તો તમારું કલ્યાણ થાય. દેવું હું માફ કરીશ, એ માફ નહીં કરે. સાચી વાત છે. હવે પહેલા એ કહો, હા થોડી ઘણી જાણ તો થઈ છે પણ ચોખોટ કરવા આવ્યો છું. આ કામ ક્યાં સુધી પહોંચ્યું? કામ એમ સમજો 90% થઈ ગયું, 99% થઈ ગયું, 99%. એટલે શું થયું છે એ કહેશો મને વિસ્તાર વાઇઝ? વિસ્તારપૂર્વક એવું છે કે તમે કીધું હતું એ પ્રમાણે આ પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવી અને પતિ પત્નીને છૂટા કરવાના હતા. બરાબર બરાબર. એને ઘરમાંથી કાઢી મૂકવાની હતી. કાઢી મૂકીને શું વાત કરો છો? હા છે ભગવાન કસમ. પાકું? હે આ ઓલી તમારી છોકરી બહુ બોલે એના હમ? એના હમ હે હોય નહીં? હોય નહીં એટલે છે. હા શું કમાલની વાત છે, કમાલની વાત કરી નાખી. હા હા સાંભળો તમે. હું જાણી હો પહેલા, પાકું જાણી. જુઓ તમે પાક્કી માહિતી લઈ લેજો. એને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે એવું સમજો, એટલે નીકળી જ ગઈ છે એમ સમજો, એટલે એના બાપના ઘરે જતી રહી છે એમ જ સમજો. હું જાણીને જ આવ્યો છું. હે ને? ઘરમાંથી કાઢી મૂકી છે. પણ તમે આ લોકોએ કર્યું કેવી રીતે એ જરાક કાંઈક ખુલાસો થાય? કામ તો ખુલાસોમાં મારા માટે સારું જ કર્યું છે એટલે હું ખુશ જ છું. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. પહેલાં હું ખુલાસો કરું એ પહેલાં એક વાત કરવી છે. વાત એવી કરવી છે કે તમે એટલે હવે પૈસા અમારા માફ. જીભાનની કિંમત હોય એટલે હવે અમારી પાસે નહીં, પૈસા નહીં માંગુ હવે. અને ઉપરથી દેવાની વાત થઈ હતી એ પણ મળશે. તમે મારું કામ એવું કર્યું છે ને એની વાત પૂછો માં. હું શું કહું? પેલો સાલો મૂછાળો આમ આંકડા રાખતો હતો. હા. એની હારે તો બહુ સારું કામ કર્યું છે. જેટલા મારું આમ મને તમે એટલો ખુશ કરી દીધો છે ને, પૈસા ડબલ આપીશ. ડબલ આપીશ. ડબલ આપજો, પણ મારી વાત તો સાંભળો. એક સવાલ છે મનમાં, પૂછી લઉં? પૂછો. 2 સવાલ પૂછી નાખો. આજ તો તમે જેટલા સવાલ પૂછો એના જવાબ મળે. વાત એમ છે કે તમે આ એટલે કે આ શું નામ આદિત્ય અને એની પત્નીને અલગ કરવાનું શું કામ કર્યું? હા, જાણી શકો. તમે તો બહુ જાણી શકો. કારણ કે તમે જે આ મારું જે કામ હતું ને એ કરવામાં તમે મને મદદ કરી છે. હવે કારણ તો હવે મારે તમને કેવું જ પડશે. હા, એટલે આ લોકોને છૂટા પડાવીને તમને શું મળ્યું? શાંતિ, મનની શાંતિ મળી. એ સાલો મુચ્છળ
મારી બહેનને હેરાન કરી એણે. હા તમારી બેનને શું કર્યું? આદિત્ય બહુ સારો છોકરો છે. એક નંબરનો હરામી માણસ છે. એ મારી બહેનને પ્રેમ કરતો હતો. પ્રેમ એને પ્રેમ જાળમાં ફસાવી અને એમને છોડી દીધી. છોડી દીધી. મારી બહેન બિચારી ચોધાર આંસુરે રડી. એના એક એક આંસુનું ટીપું મારા કાળજા પર તેલ રેડાયું. ત્યારથી જ મેં નક્કી કરી લીધું કે આ સાલાની જિંદગી બરબાદ કરીશ ને ત્યારે જ મારા કલેજે ઠંડક મળશે. અને એ ઠંડક તમે લોકોએ મને આપી એટલે તમારું દેણું પણ માફ અને ઉપરથી રૂપિયા છે ને ડબલ આપીશ. હે ડબલ આપીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બહુ સારું કામ કર્યું, બહુ જ સારું કામ કર્યું મારા માટે, બહુ જ સારું. આદિ આવ્યો ત્યારથી ચૂપ બેઠો છે, નથી કઈ વાત કરતો, નથી કઈ કહેતો. શું થયું છે તને કહીશ? મીરા, કંઈ સમજાતું નથી મને. અને આ બધું છે ને મને એમ લાગે છે કે મારે આવું નહોતું કરવું જોઈતું. શું નહોતું કરવું જોઈતું? અચ્છા, મારી સાથે રિલેશન રાખ્યું એનું હવે તને ગિલ્ટ થાય છે ને? ના, હવે એવી વાત નથી. તો કેવી વાત છે? તું સમજ કે મેં દામિનીને મતલબમાં ઘરમાંથી ખોટી રીતે કાઢી છે. ખોટી રીતે એટલે? એનો કંઈ વાંક નહોતો. વાંક ન હોય તો કોઈ માણસ ઘરની બહાર જાય કેવી રીતે? હવે તું વિચાર કર કે આપણા બંને વચ્ચે રિલેશન છે, પણ દામિનીનું કોઈ સાથે અફેર નહોતું. તેમ છતાંય તે મેં એના પર આરોપ નાખ્યો. મારા મિત્રને કીધું કે એના ફોનમાં ફોન કર્યા કરજે, અને એને તો બિચારીને ખબર પણ નહોતી. એ બહાને હું એને કેટલો ખીજાણો. ઘરમાંથી મેં જવા માટે કહ્યું અને અમારા બંને વચ્ચે ઝઘડો થયો અને ઘર છોડીને જતી પણ રહી. હવે મને એમ થાય છે કે મને એવું લાગે છે કે મેં એની સાથે ખોટું તો કર્યું કહેવાય ને. માનું છું કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ એમાં એનો શું વાંક છે? ઠીક છે, તો પછી એક કામ કરે ને પાછી લઈ આવ અને આપણું જે હતું એ પૂરું કરી નાખીએ. મને બધેથી બ્લોક કરી નાખે એટલે વાત પતી જાય. મીરા, ગુસ્સો નહીં કર. ગુસ્સો નહીં કરે એટલે સાચું જ તો કહું છું ને. મેં જ્યાં- આપણા માટે જ તો કર્યું છે. તું વિચાર કર ને. તું મને કહેતી હતી કે તમે શું કરશો, તમારી પત્નીને કાઢી મૂકો, આ કરો તે કરો. સ્ટેન્ડ લ્યો. હા, તો સ્ટેન્ડ પણ તે મને ચોખ્ખા શબ્દોમાં એવું પણ કહ્યું જ હતું ને. આદિ, તમને ગિલ્ટ ફીલ થતું હોય ને એવું ચહેરા પરથી લાગી રહ્યું છે. અને જે માણસ ગિલ્ટમાં સંબંધો નિભાવતું હોય ને એ સંબંધો છે ને ખોટા કહેવાય. એની કરતાં બેટર કે આપણે સામે સાચું બોલી અને બધું પૂરું કરી નાખીએ. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. ના ના કાલ સવારે કોઈ પણ છોકરો મળી જશે મને. મીરા, જો એવું ન બોલ અને એવું ન વિચાર. હા છે ને, મતલબમાં હું તારી સાથે છું અને તારી સાથે રહીશ. હવે આગળ શું કરવું એ વિચારવાનું રહેશે, કારણ કે મને લાગે છે કે કદાચ એકાદ બે દિવસમાં દામિની મને ડિવોર્સ આપી દેશે. સારું કહેવાય. ડિવોર્સ આપી દે તો સારી વાત છે. અને 2 દિવસમાં તમારું મન ફરી ગયું તો? હવે મને વિશ્વાસ જ નથી આવતો કે જે વ્યક્તિએ મને પ્રેમ કર્યો હતો એ વ્યક્તિ આ છે. ગિલ્ટની સાથે એવી રીતે વાતો કરે છે કે મેં તો કંઈ ખોટું કરી નાખ્યું હોય. જે રીતના મેં એની સાથે કર્યું છે એના પ્રમાણે તો કદાચ એ ઘરે પાછી નહીં જ આવે. કારણ કે તો કામ શું છે? એક ઘરમાં બેને રાખીશ? ના, એટલે મારો કહેવાનો મતલબ, મીરા, તું સમજતી કેમ નથી? ગુસ્સો શું કામ કરે છે આટલો? પ્રેમથી વાત કર ને. હા, જે કંઈ પણ થયું છે એ મેં આપણા માટે જ તો કર્યું છે, અને હું સાચી વાત તો કરી રહ્યો છું કે હવે એ આપણા ઘરે નહીં આવે એટલે મને ડિવોર્સ આપી જ દેશે. ગુડ, ગમ્યું મને. ચાલ હવે એ બધું છોડ અને મને એ કે આપણે ક્યારે લગ્ન કરીશું? મીરા, લગ્ન ને થોડો સમય તો જોશે ને આમાંથી બહાર આવવા માટે. સમય? આદિ, હું સાથે હોઈશ ને તો સમયની કોઈ જરૂર નહીં પડે. હું તને બધું જ ભૂલવાડી દઈશ. એવી વાત- પ્રોમિસ. એવી વાત નથી. લોકો વાતો કરશે કે, અને દામિની પણ એમ થશે કે આદિ આટલા માટે જ મને ઘરમાંથી કાઢી મૂકી. મને પુરુષોની એ વાત નથી સમજાતી. જ્યારે પ્રેમ કર્યો, નંબર આપ્યા, વાતો કરી, મળ્યા ત્યારે કોઈ સમાજનો ડર નહોતો. પણ જેવી લગ્નની વાત આવી એટલે બસ સમાજ વાતો કરશે. લોકો વાતો કરતો શું થઈ ગયું? આપણા મોઢે કોઈ કંઈ ના કહીને એ મોટી વાત છે, મહત્વની વાત છે. પણ જો પણ કંઈ નહીં. સારું, આ બધું પતી જવા દે દામિની સાથે, પછી લગ્ન કરી લઈશું. પ્રોમિસ? હા, પ્રોમિસ.
આદિ, યુ લવ મી? યા યુ લવ મી? લવ યુ. દેખાય છે પણ વગર. ખરેખર બહુ ખોટું થયું. આવું નહોતું થવું જોઈતું. ખબર નહીં, જ્યારથી આ વાત સાંભળી મન બેચેન છે. એમ થાય છે કે શું કરું શું ન કરું. મમ્મી, મમ્મી, શું થયું? આ હું આટલો દરવાજો ખખડાવીને અંદર આવી બોલું છું તોય સંભળાતું નથી. શું થયું? મીરા, હમ, હું શું કહું તને? બોલીશ તો ખબર પડશે ને મમ્મી. મીરા, રાજ ઘરે આવ્યો હતો. હવે શું છે? છે ને એને કહી દેજો, આ ખાવાની વસ્તુ નથી. પહેલાં પણ કહ્યું હતું ને મેં, જ્યારે હોય ત્યારે બસ. હવે હવે 90% નહીં 99% વાત પતી ગઈ છે. હવે શું છે? વાત એમ છે કે એને જે વાત કરીને એ પૂછવા આવ્યો હતો કે કામ ક્યાં સુધી પહોંચ્યું. મેં કહ્યું કે 99% તમારું કામ થઈ જ ગયું છે, બસ હવે ડિવોર્સ લે એટલી વાર. આવી બધી વાત થઈ અને પછી મેં એની પાસે કારણ જાણ્યું કે તમારે આદિત્ય સાથે આવું કરવાનું કારણ શું. તમે એના દુશ્મન, એટલે કે એ તમારો દુશ્મન છે કે તમારી કોઈ રૂપિયાની લેતી દેતી બાકી છે કે, કારણ કે આદિત્ય એવો માણસ નથી. એટલે મને સવાલ થયો મનમાં. તો મીરા એને જે વાત કરીને પછી ખબર નહીં પણ મન પર એક અલગ જ પ્રકારનો ભાર ચાલી રહ્યો છે. પણ શું મમ્મી, સરખી વાત કરીશ તો ખબર પડશે ને. માનું છું કે વજન પર ભાર લાગે છે ને આમ પણ આપણે જે કર્યું છે એ ખોટું કર્યું છે એટલે દુઃખે લાગતું જ હશે, ગિલ્ટ ફીલ થતું હશે, પણ પૂરી વાત કરશો તો ખબર પડશે ને. વાત એમ છે બેટા કે રાજનું કહેવું એમ છે કે આદિત્ય સાથે એ બદલો લેવા માંગતો હતો અને બદલો લેવા માટે એને આવું કર્યું. અને બદલો કઈ વાતનો ખબર છે તને? કઈ વાત? એવું કહેતો હતો કે આદિત્ય એની બેનને પ્રેમ કરતો હતો અને એને પ્રેમમાં દગો આપ્યો. જૂઠું બોલે છે. તને કેવી રીતે ખબર? મારી આદિત્ય સાથે વાત થઈ છે મમ્મી. એ વાત કર્યા પછી મને પણ દુઃખ લાગે છે કે મેં કોઈનું ઘર ખોટી રીતે ભાંગી નાખ્યું છે. ખરેખર આદિત્ય સાવ નિર્દોષ છે મમ્મી. આદિત્ય નહીં, રાજની બેન આદિત્યને પ્રેમ કરતી હતી. આદિત્યએ વારંવાર સમજાવવાની કોશિશ કરી કે આપણી બંનેની વચ્ચે કોઈ પ્રેમ નથી અને આપણું કોઈ ભવિષ્ય નથી. પણ રાજની બેન એ જબરદસ્તી આદિત્યના ઘરમાં બેસવા માંગતી હતી અને આખી જિંદગી એની સાથે રહેવા માંગતી હતી. આદિત્યએ બહુ સમજાવીને છેલ્લે ન માનીને ત્યારે આદિત્ય એને 2-4 શબ્દો એવા કીધા કે બંનેનો સંબંધ સાવ બગડી ગયો અને એણે રાજને જઈને બીજી પટ્ટી પડાવી. અરે બાપરે! એટલે એની બેને જે રાજને કહ્યું એ જ રાજે જોયું. હા, પણ આદિત્ય એને પ્રેમ નહોતો કરતો એ વાતની તો એને ખબર જ નહોતી. અને એ વાતનો એ બદલો લેવા માંગે છે કે મારી બેનના એક આંસુના બદલો હું આવી રીતે લઈશ. એકતરફી પ્રેમમાં હતી મમ્મી એ છોકરી, તો એમાં આદિત્ય શું કરી શકે? અને આદિત્ય નહીં દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય જો પ્રેમ કરતો જ નથી તો આપણે એને ફોર્સ કેવી રીતે કરી શકીએ? વાત સાચી છે મમ્મી. મને એવું કેમ લાગે છે કે આપણે મા દીકરીએ ભૂલ કરી છે કોઈ નિર્દોષ વ્યક્તિનું? અરે આદિત્ય છોડો ને, દામિની એનો તો કોઈ જ વાંક નહોતો, પણ આજે એ પોતાના પતિ અને પોતાના ઘરથી દૂર છે. એ પણ નિર્દોષ હોવા છતાંય. બેટા, મને પણ એમ જ લાગે છે કે આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે કમાઈને કે ઉધાર કરીને રૂપિયા એને આપી દીધા હોત ને તો સારું. આવી રીતે કોઈ નિર્દોષ વ્યક્તિનું ઘર તોડવું એ તો આપણને યોગ્ય નથી લાગતું ને બેટા. હા મમ્મી, આ આદિત્ય આજકાલમાં છૂટાછેડા લેવાની વાત કરે છે, આપણે એને રોકવો પડશે મમ્મી. નહીંતર જો એને છૂટાછેડા થઈ જશે ને તો આપણે એકે બહુ સુખી નહીં થઈએ. મીરા, તું આજે ને આજે જા અને વાત કર કે દામિની સાથે પણ વાત કર અને કે આ બધું અમારા લીધે જ થયું છે. હું બધી જ વાત કરીશ અને આપણે પૈસા ભરવા પડે ને તો ભરી દઈશું, પણ કોઈ નિર્દોષનું ઘર નથી ભંગાવું મમ્મી. ના બેટા, ચિંતા ન કર. હું ત્યાં જઈ અને બધી જ ચોખવટથી વાત કરીશ. મારે થપ્પડ ખાવી પડશે ને તો હું ખાઈ લઈશ, પણ આજે કોઈ નિર્દોષનું ઘર આપણા કારણે ભાંગે એવું નહીં કરું મમ્મી. હા બેટા, એવું નથી કરવું, કારણ કે કદાચ માણસને જવાબ આપે કે ના આપે ઉપરવાળાને તો આપવો જ પડે. હા, તમે ચિંતા નહીં કરતા. હું હમણાં જ જાઉં છું અને બધી વાત કહી દઉં છું એ લોકોને. બોલ છો હવે ક્યાં શું લેવા આવ્યા છો? બોલીએ છીએ પણ અને તું શું કરે છે અહીંયા? હું મેઇન પાત્ર છું આ કહાનીમાં. હું નહીં હોય તો ખબર કેમ પડશે કે શું થયું ને શું કરવાનું છે? તને કેમ ખબર કે શું કરવાનું છે શું નહીં ને શું થયું છે? દામિની,
હું શું કહું છું કે કંઈ જાણવા કરતાં તમે તો કંઈ કહેતા જ નહીં, રહેવા દો ને. દામિની તને લેવા આવ્યા છીએ. લે દામિની તને ઘરેથી જ કીધેલું ને કે આટલો ઉતાવળિયો નિર્ણય નહીં લે, થોડુંક થમી જા તો કંઈક ને કંઈક એનો સારો ઉકેલ નીકળશે. તું ન માની. જો અત્યારે આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને આજે, એ તારા અને બધા એના ભલા માટે ને સારા માટે જ થાય છે બેટા. મારી ભલાઈ કાંઈ નથી આમાં. તે દિવસે હું ઘર છોડીને ગઈ ત્યારે તમારા દીકરાએ એકે વાર મને નહોતું કીધું કે ઊભી રહે, ન જતી એમ. એકે વાર રોકી નથી મને. તો શું થઈ ગયું? પપ્પાને ક્યાં છે? એમની સાથે વાત કરીએ. તું મને ખબર છે ગુસ્સામાં છો અને મેં તારી સાથે વર્તન ખોટું કર્યું હતું અને મેં આરોપ પણ ખોટા જ નાખ્યા હતા. લે ને, હું સાચું કહું છું, હું મારી ભૂલ સ્વીકારું છું, સોરી. પણ તમને આવી ભૂલનો અહેસાસ થયો કેવી રીતે? એ જ કહે છે. સાંભળ દામિની, સાચું કહું ને તો હું વિલન છું આ કહાનીમાં. બધું મારા કારણે થયું છે. જો રાજભાઈ અમારી પાસે પૈસા માંગતા હતા. અવારનવાર ઘરે આવીને મને અને મમ્મીને જેમ તેમ ટોર્ચર કરતા હતા. અમારી પાસે પૈસા આપવા માટે પેલા રાજભાઈ કોણ છે? ખબર પડી જશે, આખી વાત સાંભળીશ ને તું. પછી જ્યારે આ પૈસાની વાત આવીને અમે પૈસા ન ચૂકવી શક્યા એટલે રાજભાઈ અમને ધમકી આપવા લાગ્યા અને અમારી પાસે બે ઓપ્શન હતા. એક કે અમે 1 મહિનામાં બધા પૈસા ચૂકવી દઈએ અને બીજું કે અમે તમારું ઘર ભંગાવી નાખીએ. એક્સક્યુઝ મી, હા હા, મને છે ને કંઈ સમજાતું નથી. સમજાવું છું ને. હમણાં સમજી જઈશ. આખી વાત તો સાંભળ તને બેટા. ખબર છે ને, હા, પેલી સ્વીટી મારી પાછળ પડી હતી એ આ રાજભાઈની બેન હતી અને ત્યારે મેં એને કહ્યું હતું કે તું મારાથી દૂર રહેજે. આ વાતની જાણ મેં તને કરી હતી ને. હા, એવું કંઈક યાદ તો આવે છે મને. સ્વીટી સ્વીટીએ રાજને એવી કહાની સંભળાવી હતી કે આદિત્ય સ્વીટીની પાછળ પડ્યો હતો અને એને પ્રેમ જાળમાં ફસાવીને એને યુઝ કરીને ફેંકી હતી. બસ ત્યારથી રાજભાઈને તમારા ઘર પ્રત્યે કોઈ દુશ્મની લાગતી હતી. એમના મનમાં એવું હતું કે જે વ્યક્તિએ મારી બેનની જિંદગી ખરાબ કરી, હું એનું ઘર પણ નહીં ચાલવા દઉં. અને એ વાત માટે એમણે મોહરો બનાવ્યો મને. હું પણ મજબૂર હતી. પૈસા ન આપી શકું તો મારે એમના કીધેલા કામ કરવા પડે એમ જ હતા. મેં આદિત્યને પ્રેમ જાળમાં ફસાવ્યા, વાતો કરી, સારી બની એમના મોઢે અને તને ખરાબ ચિતરીને તમારું ઘર ભંગાવ્યું. પણ જ્યારે મને બધી હકીકત ખબર પડી કે આમાં આદિત્યનો કે તારો તો કોઈ વાંક જ નહોતો, ખરેખર તો સાચી વિલન સ્વીટી હતી, જેણે પોતાના ભાઈને હકીકત કહેવાને બદલે ઉલટાની ખોટી વાતો કરીને વધારે ચડાવ્યું. આખી વાતનો મતલબ એમ થયો કે જે વ્યક્તિ મારા પર શંકા કરતું હતું એને પોતાને બીજાની સાથે અફેર હતું. પ્લાન હતો, એ પણ એક પ્લાન જ હતો. ના, તારા પ્રત્યે તારા માટે પ્લાનિંગ હતું ને, પણ આદિત્ય તો અફેર હતું. તું કહી શકે છે અને હું ખોટું નહીં બોલું. પણ દામિની, સાચું કહું તો તારી સાથે મેં જે કંઈ પણ કર્યું ને એના પછી મને જરાય નહોતું ગમતું. અને જો વાત આપણા બંનેના ડિવોર્સ સુધી પહોંચી ગઈ તો એ જરાક પણ નહોતું ગમ્યું મને. તું મીરાને પૂછી શકે છે કે હું સારું ફીલ નહોતો કરતો. હા દામિની, આદિત્યને બહુ જ ગિલ્ટ થતું હતું કે એણે તારી સાથે જે કર્યું છે એ ખોટું છે. અને એણે જ મને કહ્યું કે અફેરવાળી વાત જેણે તારી ફેલાવી છે એ તદ્દન ખોટી હતી, તું સાવ નિર્દોષ છે. અને મને પણ જ્યારે બધી વાત ખબર પડી તો મને પણ બહુ અફસોસ થાય કે એક પૈસા ના આપવા પડે એના માટે હું કેટલી જિંદગીઓ ખરાબ કરી રહી છું. દામિની, મને ખબર છે કે એક સ્ત્રી માટે પોતાના પતિનું લફડું પકડાવવું એ કોઈ નાની વાત નથી, સહેલી વાત નથી. હું સમજી શકું છું કે તને બહુ દુઃખ થયું છે, તું બહુ હર્ટ થઈ છે, પણ પ્લીઝ બની શકે તો મને માફ કરી દે. હું રાજભાઈના પૈસા ગમે તેમ ચૂકવી દઈશ, પણ હવે આવું બધું મારાથી નહીં થાય. અને દામિની, મીરા અને આદિને જે અફેર માટેની વાતો ઉડી હતી ને એમાં પણ એ બંને ખાલી અફેરનું નામ હતું. બાકી આદિએ કે મીરાએ એકબીજાને ટચ પણ નથી કર્યું, ખાલી શબ્દોનો અફેર હતો. અને એમાં પણ હંમેશા ને હંમેશા આણે પોતાનો ગુનો જ કબૂલ કર્યો છે કે હું જે કરું છું એ ભૂલ કરું છું, બાકી મારા જીવનમાં દામિની સિવાય કોઈ ન હોય. તો એનાથી સારા તો સાબિત નહીં થઈ જાય ને. થઈ જો જાય એવું જ બધું હતું બા તો એમના જીવનમાં કોઈ બીજું વ્યક્તિ આવું જ ન જોઈએ. હું પણ એવું જ કરું ને, કોઈ છોકરાની સાથે સંબંધમાં આવું અને કહી દઈશ
કે અમારા બંને વચ્ચે અફેર હતું, પણ મને એ વાતનું ગિલ્ટ થઈ રહ્યું છે. તો ચાલશે તમને? તો આજે એ માફી માંગવા ન આવ્યા હોત એ ચાલવા જ દે. હું પણ માફી માંગી લઈશ ને બા. ના, જો માફી માંગવાથી વાત તું કહે છે એમ પૂરી ના થાય, પણ હું એવું પ્રોમિસ તો આપી શકું ને કે બીજી વાર ક્યારેય આવી ભૂલ નહીં થાય, અને આગળ ભવિષ્યમાં ક્યારે પણ હું તને દુઃખ પહોંચે એવું કંઈ કામ નહીં કરું. અને કોઈની વાતમાં નહીં આવે, કોઈના પ્લાનમાંય નહીં આવે. પછી દામિની, સમજવાની કોશિશ કરજો. હું તારાથી અલગ થવા નથી માગતો, અને હવે તો મીરાએ પણ કહી દીધું છે. હું થોડો ફસાઈ પણ ગયો હતો. બને સિચ્યુએશન બને એવી કે દામિની, સાચી વાત છે તારા સાસુ. અમારી વચ્ચે ખાલી શબ્દોનું જ અફેર હતું, કારણ કે મારું ઇન્ટેન્શન એવું હતું જ નહીં કે હું તમારું ઘર ભંગાવી એની સાથે લગ્ન કરું. એ ક્યારેય મારી પહેલી પ્રાયોરિટી હતો જ નહીં. હું એને પ્રેમ જ નહોતી કરતી. મેં ફક્ત ને ફક્ત પૈસા ન આપવા પડે એટલે આ બધું કર્યું હતું. આઈ પ્રોમિસ. તારી તો વાત જ નથી થતી. તું તો એમ પણ પારખી છે. તારા દગા દેવાથી ન દેવાથી મને કાંઈ ફેર ન પડે. પણ બેટા, હું તને જે પૂછું ને એ તું કબૂલ કરજે. જ્યારે પહેલી વાર તું મને આદિની ફરિયાદ કરવા આવી હતી રસોડામાં, ત્યારે મેં તને કીધું હતું ને કે આદિનો આવો ગુસ્સો તારો ક્યારથી ચાલે તારા પરનો. ત્યારે તે શું કીધેલું કે બા અત્યાર સુધી તો બધું જ સારું હતું, આ છેલ્લા 3-4 દિવસથી એ મારા પર શક કરે છે, મારી વાત નથી માનતા, મારા ફોનમાં કોઈ અનનોન નંબર આવે છે તો પણ એ શક કરે છે. એ ફક્ત આ બધો પ્લાન હતો, બાકી એના મનમાં એવું કાંઈ નહોતું. એ તારો હતો, છે અને રહેશે. ઠીક છે, હું એક મોકો આપવા માટે તૈયાર છું. યસ, થેન્ક યુ. થેન્ક યુ. બસ બેટા, ઘરે આવી જા હવે. જો મેં કહ્યું કે હું મોકો આપવા માટે તૈયાર છું, પણ એવું નથી કહ્યું કે અત્યારે હું ઘરે આવી જઈશ. જે થયું છે આવી રીતે સડન મારી સામે આવીને તમે બોલો, માફી માગો, એનાથી જે થયું એ હું ભૂલી તો ના શકું. હા હા, કંઈ વાંધો નહીં. તને સમય આપ્યો, તને જ્યારે મન થાય ત્યારે એક ફોન એને કરી દે છે, એ આવીને લઈ જશે. બસ. ચા